નમસ્કાર, હું મનીષા તનપુરે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેનો ભાગ નંબર 2 જોવાના છે. ભાગ 1માં આપણે જોઈ ગયા કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિમાં જે 3 શબ્દોને આપણે બહુ ઊંડાણપૂર્વક ઉદાહરણો સાથે સમજ્યા હતા કે ભાઈ પ્રકૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય, અને એ 3માંથી કઈ વસ્તુ સારી છે, કઈ આપણે અપનાવવી જોઈએ, એના માટે આપણને લેખકે ઘણા ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. હવે આજે આપણે આગળ જોઈશું તો કે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. શું કહે છે કે આપણે બહારની સંસ્કૃતિને અપનાવવાની છે, પણ જો એ વિકૃતિ હોય તો એ આપણને ન ખપે એટલે કે આપણા માટે ન ચાલે, એ સારું નથી. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. બરાબર છે, બહુ સરસ સમજાવે છે કે પણ જો આપણા ઘર હોય, કુટુંબ હોય કે સમાજ હોય, અમુક વસ્તુ પ્રાચીન કાળથી એટલે કે આપણા બાપ દાદાના સમયથી ચાલતી આવતી હોય, પછી એ સારી હોય કે ખરાબ હોય આપણે એને અપનાવતા હોઈએ છીએ. પણ અહીંયા લેખક શું કહે છે કે જો એ વસ્તુ સ્વીકાર કરવા જેવી ન હોય, મીન્સ કે વિકૃતિ હોય, તો એનો આપણે હરગીઝ ઉપયોગ કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. વર્જ્ય છે એટલે ખરાબ છે, ત્યાગ કરવા લાયક છે, એને આપણે અપનાવવી જોઈએ નહીં. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. મીન્સ કે આપણી જે પ્રકૃતિ છે, આપણો જે સ્વભાવ છે, જે ચારિત્ર છે, એને હંમેશા કંઈક ને કંઈક સંસ્કૃતિ એટલે કે સારી વસ્તુ અપનાવતા સાથે સંસ્કૃતિને અપનાવતા હોય એવું આપણે એને ધારતા રહેવું જોઈએ, એવું લેખક કહે છે. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે. ગઈકાલે તમને એક ઉદાહરણ આપ્યું હતું કે આપણે જો ભૂખ લાગે અને ખાઈએ તો એ આપણી પ્રકૃતિ છે, પણ ભૂખ ન લાગે છતાં આપણે ખાઈએ તો એ આપણી વિકૃતિ, અને ઉપવાસ કરવો એ સંસ્કૃતિ. એટલે અહીંયા આપણને લેખક શું કહે છે કે ભૂખ જો લાગે તો આપણે ખાવું પડે, એ શું છે, આપણી પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ તો ક્યારેય આપણે છોડી શકતા નથી. કેમ ભાઈ, ભૂખ લાગે તો ખાવાનું તમે ભૂલી જવાના છો? ના, ખાવું તો પડશે. એટલે લેખક કહે છે કે ખાવું એ આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. દરેક વ્યક્તિને ભૂખ લાગે છે અને એ ખાય છે, કેમ કે એની પ્રકૃતિ છે, એનું શરીર માંગે છે એટલે ખાવું પડે છે. પણ માંસાહાર છોડી શકીએ. પણ જે વસ્તુ ખરાબ છે, આપણને ખબર છે કે ભાઈ માંસાહાર ન ખાવું જોઈએ, એ સારું નથી, તો આપણે એને છોડી શકીએ. તે જરૂર છોડીએ, કેમ કે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. જો આપણે સારી સંસ્કૃતિ અપનાવી હોય તો આપણે ખરાબ વસ્તુનો ત્યાગ કરવો જ પડશે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. શું કહે છે લેખક કે આપણે ખાવામાં સંયમ રાખી શકીએ. આપણે જે માંસાહાર ને બધું ગંદી વસ્તુ ખાતા હોય, એ વસ્તુ આપણે ન ખાઈને પણ આપણે સંસ્કૃતિનું પાલન કરતા હોય એવું લેખક કહે છે. શું કહે છે? મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું. અક્રાંતિયા એટલે શું? અક્રાંતિયા શબ્દ હંમેશા તમને પરીક્ષામાં પૂછાતો હોય છે, એટલે યાદ રાખજો. અક્રાંતિયા એટલે કે ભૂખ ન લાગે છતાં ખાવું, એટલે કે ભૂખડ કે ને ભૂખડ, એની જેમ ભૂખ નથી લાગી છતાં અક્રાંતિયાની જેમ ખાયા કરવું, એને અક્રાંતિય કહેવાય. એ પણ એક વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે.
આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. યાદ રાખજો, ભારતની સંસ્કૃતિ કેવી છે? પ્રયોગશીલ છે, કે તે હંમેશા નવા નવા પ્રયોગો કરવામાં માનતી હોય છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતું. પહેલાં આપણું ભારત કેવું હતું એની વાત લેખક કહે છે. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી. આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણે દેશ માટે સુજલ અને સુફળ છે. જો મિત્રો, આ વાત અહીંયા આગળ આ પેરેગ્રાફમાં લેખક ભારતની મહાનતા, ભારતમાં રહેલી જે એકતા છે, જે ભારતની એકદમ પ્રસિદ્ધિ ધરાવતી વસ્તુઓ છે એની વાત કરે છે કે ભારત દેશ કેવો છે, શેનાથી સમૃદ્ધ છે, તો કે અલગ અલગ નદીઓ વહે છે, અહીંયા પહાડો આવેલા છે. સુજલ અને સુફળ, સુજલ એટલે સારું અને સુફળ એટલે એકદમ ફળદ્રુપ. પણ આપણા કરતાંય વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે જાણીએ છીએ કે આપણો દેશ વિકાસશીલ તો છે, પણ સાથે સાથે આપણા કરતાં વધુ સારા વિકાસશીલ દેશો પણ છે. એટલે આ આપણા દેશ માટે એટલી મહાનતા તો ન કહેવાય, વિશેષતા પણ ન કહેવાય. કેમ કે આપણા કરતાં વધુ વિશેષતા ધરાવતા દેશો આપણી સામે મોજૂદ છે, એટલે કે છે એમ. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. કદાચ વસ્તુની બાબતમાં કે દેશની સફળતાના બાબતમાં આપણે પાછળ હોઈ શકીએ, પણ ભારતીય લોકોના જે વિચાર સંપદા એટલે સંપત્તિ, વિચારોની જે સંપત્તિ છે ને એ ભારતીય લોકોની કંઈક અલગ હોય છે. એટલે કહે છે કે હા, આમાં આપણે અદ્વિતીય છીએ, જેમાં આપણે બીજા દેશની સામે વિશેષતા ધરાવીએ છીએ. હા, હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક સંસ્કૃતિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ચાલતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આ ભારત દેશની એક વિશેષતા કહી શકાય કે ભારત દેશના લોકો પાસે જે શબ્દો ભંડોળ છે એ શબ્દો ભંડોળ બીજે ક્યાંય આપણને જોવા મળતો નથી. અને એટલા માટે જ અહીં આપણને લેખકે અલગ અલગ લેખકો, અલગ અલગ વૈજ્ઞાનિક જે મહાન હસ્તીઓ થઈ ગઈ છે, મહાન ઋષિઓ થઈ ગયા છે, એમની વાતો કરતાં આપણને લેખક સમજાવે છે. જેમાં પહેલાં છે યાસ્કાચાર્ય. કોણ? યાસ્કાચાર્ય. એ શું કહે છે? આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાના જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જ તો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપનું એક અનોખું બળ છે. જો મિત્રો, યાસ્કાચાર્યએ ભારતીય વિશે શું કીધું કે ભારતીય વ્યક્તિ એ ગમે ત્યાં હોય અથવા એ પોતાના દેશમાં હશે, કદાચ એનો બાહ્ય વેશ બદલાઈ પણ જાય ને, છતાં પણ એનામાં જે રહેલા ગુણો છે, એનું જે વ્યક્તિત્વ છે, એનું જે ચારિત્ર છે, એને જોઈને પણ એ ઋષિ કહી દેશે કે આ આપણો જ ભારતીય બાળક છે. એટલે ભારતીય વ્યક્તિ ગમે ત્યાં હોય
આપણને પોતાના ચારિત્રથી તરત જ ઓળખાઈ જાય છે. ત્યાર પછી કહે છે, હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. બરાબર. અહીંયા શું કહે છે કે આપણો દેશ જે પ્રાચીન કાળથી પૂર્વજોથી ચાલતો આવ્યો છે એમાં એકતા, એટલે કે ગમે તે સ્થળ કાળના ભેદ હોય, કદાચ એક સ્થળેથી બીજા સ્થળે કાળનો સમયનો ભેદ હોઈ શકે, પણ લોકોમાં જે એકતા રહેલી છે એ એકતાના દર્શન તમે ભારતમાં ગમે ત્યાં જાઓ તો પણ તે થાય જ છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. સંસ્કૃતની પંક્તિ છે. શું કહે છે? દુર્લભમ ભારતે જન્મ. એ છે ભારતમાં જન્મ લેવો એ દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભે મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેસુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તમે એવું ક્યાંક સાંભળ્યું છે કે ભાઈ દુર્લભમ અમેરિકામાં જન્મ, દુર્લભમ દુબઈ જન્મ? ના. આ પંક્તિ માત્ર ને માત્ર આપણા ભારત માટે જ કહેવાય છે કે ભાઈ દુર્લભમ ભારતમ જન્મ. ભારતમાં જન્મ લેવો એ દુર્લભ છે. નસીબદાર હોય કે એને ભારતમાં જન્મ મળ્યો હોય. એટલે જ તો તુલસીદાસ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલી કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયો, ભારત ખંડ ભૂતકાળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે આજ વાત. અસમના શંકરદેવ પણ કહે છે, માધવદેવે પણ કહી છે, ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા છીએ, તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું છે. એટલે કે આપણા જે ગ્રંથો થઈ ગયા છે એ ગ્રંથોમાં પણ અલગ અલગ લેખકોએ, કવિઓએ ભારતની પુણ્યભૂમિના જે ગુણગાન ગાયા છે એના દર્શન આજે પણ આપણે સૌ કરી શકીએ છીએ. આવી જ રીતે આખા ભારતનું અભિમાન છે એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. માટે આપણે આપણા ભારતનું જે અભિમાન કરીએ છીએ, જે ગૌરવ કરીએ છીએ, એ ગૌરવ એ માત્ર પ્રકૃતિ નથી, એ તો શું છે? આપણી સંસ્કૃતિ છે. આપણામાં રહેલા ગુણો છે કે જે આપણને એની તરફ લઈ જાય છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિની ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. એટલે પાઠનો છેલ્લો પેરેગ્રાફ પણ આપણને એમ જ કહે છે કે ભારતની જે સંસ્કૃતિની સિદ્ધિ છે ને એ ભારતના દરેક નાના બાળકથી લઈને દરેક મોટા વ્યક્તિ સુધી દરેકે એ સંસ્કૃતિને અપનાવવાની છે, સમજવાની છે અને એને પાલન કરવાનું છે અને એની આગળ લઈ જવાની છે. મિત્રો યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આપણે સંસ્કૃતિને અપનાવવાની છે. પ્રકૃતિ દરેકમાં રહેલી છે, વિકૃતિ પણ છે, પણ એ બંનેથી ઉઠીને, બંનેથી પર થઈને જે સારું કામ કરવાનું છે એ સંસ્કૃતિ છે. સમજાય છે? પાઠ તમને સમજાયો હશે કે 3 વસ્તુને 3 શબ્દોને લઈને જ પાઠ આખો છે: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. યાદ રાખજો, પ્રકૃતિ દરેકમાં હોય છે એ સારી છે, વિકૃતિ દરેકમાં હોતી નથી પણ એ કેવી છે? મીન્સ કે ન કરવાના કામો જે કરે એ વિકૃતિ છે. અને સંસ્કૃતિ દરેકે અપનાવવા જેવી વસ્તુ, બરાબર છે, એ અપનાવવી જોઈએ તો એ આપણામાં સારું થઈ શકે. પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો યાદ રાખજો, ભારતીય સંસ્કૃતિમાંથી. બરાબર છે. તો એની નીચે જે શબ્દાર્થ આપ્યા છે, વિરુદ્ધાર્થી, સ્વાધ્યાય, પ્રશ્નો વાંચવાના અને એને સમજવાના પ્રયત્ન કરવાના. તો તમને સૌને પાઠ સમજાયો હશે. તો જય હિન્દ, જય ભારત.